એક જંગલમાં ત્રિકુટ નામનો પર્વત હતો, જેની તળેટીમાં સુંદર મજાનું વન છે, ગાઢ જંગલો છે, બાગ બગીચાઓ છે અને રંગબેરંગી પુષ્પો ખીલ્યા છે. આ પુષ્પોની ઉપર ભમરાઓના ગુંજારા અને પક્ષીઓના કલરવ દ્વારા એક અત્યંત રમણીય વાતાવરણ ઊભું થાય છે. આ ગાઢ જંગલમાં એક આખો હાથીઓનો સમાજ રહેતો હતો. આ હાથીઓના સમાજમાં ગજેન્દ્ર નામનો હાથી, જે ખૂબ શક્તિશાળી છે, જેનામાં ખૂબ તાકાત છે, જે આખા હાથીઓના સમાજનો સરદાર છે. એક દિવસની વાત છે. એ ઉપવનમાં નાનું એવું સરોવર હતું, જેમાં નિર્મળ જળ વહે છે. ગજેન્દ્ર નામનો હાથી પોતાના આખા હાથીઓના સમાજને લઈને સવારના સમયમાં જલપાન કરવા આવે છે. જલપાન કરે છે, સ્નાન પણ કરે છે. ગજેન્દ્ર નામના હાથીને એવું થાય છે કે લાવને જરા હું ઊંડા જલમાં સ્નાન કરી આવું. તે ઊંડા જલમાં સ્નાન કરવા જાય છે. સ્નાન કરીને બહાર નીકળવા આવે છે, ત્યાં એ સરોવરમાં એક મગરમચ્છ રહેતું હતું. જે મગરમચ્છે હાથીઓના પગને અંદર પકડી લીધો અને અંદરને અંદર ખેંચવા લાગે છે. ગજેન્દ્ર નામનો હાથીને એવું થાય છે કે મને કોઈ અંદર ખેંચી રહ્યું છે. તે પોતાના પરિવારને પોકાર કરે છે, અરે મને કોઈ બચાવો, મને કોઈ અંદર ખેંચી રહ્યું છે, મને કોઈ બચાવો. દરેક પરિવારના સભ્યોએ આ ગજેન્દ્ર નામના હાથીનો આવો પોકાર સાંભળ્યો. દરેકને વિચાર આવે છે કે એને બચાવો તો છે, પણ કેવી રીતે? દરેકને મોતનો ડર છે, કોઈ તેને બચાવવા જતું નથી. ગજેન્દ્ર નામનો હાથી અંદરને અંદર ખેંચાવા લાગે છે. મગરમચ્છ તેને અંદરને અંદર લઈ જવા માંડે છે. તેના નાક કાન બંને ડૂબાવવા માંડે છે. પછી તેને સાચી ભાન થાય છે, અરે રે, આ મારો પરિવાર, જેને મેં આટલો બધો પ્રેમ આપ્યો, આટલો બધો સ્નેહ આપ્યો, બધોય મારો પ્રેમ નિષ્ફળ ગયો. ખોટો સ્નેહ કર્યો મેં મારા પરિવારને. સંકટ સમયે મને કોઈ બચાવવા આવ્યું નહીં. એટલો જ પ્રેમ જો મેં મારા પરમાત્મા, મારા ઈશ્વર ઉપર જો રાખ્યો હોત ને, તો ક્યારું ના મને બચાવવા આવી ગયા હોત. મારા પરમાત્મા મને બહાર કાઢ્યો હોત અને મને મુક્ત કર્યો હોત. ગજેન્દ્ર હાથીને એવું થાય છે, લાવ ને, હજી ક્યાં વાર છે? હજી જો હું મારા પરમાત્માને બોલાવીશ, હજી મને બચાવવા આવશે. સરોવરમાં કમળનું ફૂલ ખીલ્યું હતું. પોતાની સૂંઢ વડે એ કમળના ફૂલને પકડીને આકાશ તરફ વીંટ માંડે છે અને પોકાર કરે છે, હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ. અને આવા શબ્દો ભગવાન શ્રી વિષ્ણુના વૈકુંઠમાં આવા પડઘા પડે છે. ભગવાન શ્રી વિષ્ણુ પરમાત્માના કાનમાં આવા શબ્દો અથડાય છે. અને ત્યારે તો તે શંખ, ચક્ર, ગદા, પદ્મ, ચતુર્ભુજ સ્વરૂપન ધારણ કરીને ગરુડ પર સવાર થઈને તેને બચાવવા નીકળી આવે છે. અને જ્યાં ગજેન્દ્ર નામનો હાથી ભગવાન શ્રી વિષ્ણુને પોકાર કરી રહ્યો હતો, ત્યાં આવીને ઊભા રહે છે અને પોતાના સુદર્શન ચક્ર દ્વારા મગરનું ધડ મસ્તકથી અલગ કરી નાખે છે અને હાથીને મુક્ત કરે છે. હાથી સરોવરમાંથી બહાર આવે છે. એને સાચી ભાન થાય છે કે આખી દુનિયામાં કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું સગું નથી. આખા સંસારમાં માત્ર ને માત્ર એક જ સગો છે, ઈશ્વર, પરમાત્મા, પરમેશ્વર, એ એક જ સગો છે. આ બધા તો સ્વાર્થના સગા છે. અને ભગવાનની સ્તુતિ ગજેન્દ્ર કરે છે અને તેને મુક્તિ મળે છે. તે ગજેન્દ્ર નામના હાથીના શરીરમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થાય છે અને તે સ્વર્ગ તરફ સિધારે છે. આ ગજેન્દ્ર નામનો હાથી પૂર્વે જન્મમાં ઇન્દ્રધૂમ્ન નામનો રાજા હતો, જે અગસ્ત્ય મુનિના શ્રાપથી આ જન્મમાં ગજેન્દ્ર નામનો હાથી બન્યો છે. અને ભગવાન શ્રી વિષ્ણુના સુદર્શન ચક્ર દ્વારા જે મગરમચ્છનું વધ થયું હતું, તે મગરમચ્છના શરીરમાંથી પણ એક દિવ્ય પુરુષ પ્રગટ થાય છે અને એ પણ સ્વર્ગ તરફ સિધારે છે. એ મગરમચ્છ પૂર્વે જન્મમાં હુહુ નામનો ગાંધર્વ હોય છે, જે નારદ મુનિના શ્રાપથી આ જન્મમાં મગરમચ્છ બનીને ભટકે છે. આ પ્રસંગ ઉપરથી આપણને એ જાણવા મળે છે કે સંસારમાં રહેલા નાશવંત પદાર્થોને પ્રેમ કરવા કરતા
ભગવાન ઉપર પ્રેમ રાખો, સાચો સ્નેહ તેને કરો, સાચો પ્રેમ તેને કરો. આ બધા તો દરેક સર્વે સ્વાર્થના સગા છે. તેને પ્રેમ કરવાથી કોઈનું કલ્યાણ નથી થવાનું. ભગવાનને પ્રેમ કરશો તો જીવન સફળ થઈ જશે. તમે જિંદગી તરી જશો.